ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના આ ગામોમાં હવે મહિલાઓ લગ્નમાં માત્ર 3 જ દાગીના પહેરી શકે ને જો કોઈ નિયમ તોડશે તો તેના પરિવાર પાસેથી 50,000નો દંડ વસૂલવામાં આવશે. દહેરાદૂનના જોનસારમાં આવેલા કંધાર અને ઇન્દ્રાણી ગામોની સંયુક્ત પંચાયતે આ ક્રાંતિકારી નિર્ણય લીધો. સોનાના આસમાને પહોંચેલા ભાવ અને લગ્નોમાં વધી રહેલી દેખાદેખી પર અંકુશ લાવવા અહીંની પંચાયતે લગ્ન પ્રસંગોમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા સોનાના દાગીનાની સંખ્યા પર મર્યાદા લાદી છે. નવા નિયમ અનુસાર હવે લગ્ન કે તેને સંબંધિત કોઈપણ પ્રસંગોમાં સ્ત્રીઓ સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે. આ 3 દાગીનામાં મુખ્યત્વે નાકની ચૂની, કાનની બુટી અને મંગળસૂત્ર રહેશે. પંચાયતે ચેતવણી આપી છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનારા પરિવાર પાસેથી ₹50,000 દંડ વસૂલવામાં આવશે. हमारे 2 गांव की मीटिंग हुई तो मेरे शादी से पहले 10 दिन पहले मीटिंग हुई. अब 2 गांव ने फैसला ले लिया यार ऐसा करते ये जो है महंगाई भी ज़्यादा होगी और सब लोग एक जैसे भी नहीं होते, इसलिए कुछ 2 गांव ने फैसला ले लिया कि उसको जो है हम थोड़ा कम करते. तो 3 चीज़ें रखी जी, जैसे अभी फूली है और कान का है थोड़ा ये, तो ये फैसला हो गया जी. જો કે સામેના છેડે મહિલાઓએ પણ માંગ ઉઠાવી કે સમાનતાની વાત કરતા હો તો ફક્ત મહિલાઓના દાગીના પર જ પ્રતિબંધ કેમ? પુરુષો દ્વારા લગ્નોમાં બ્રાન્ડેડ દારૂ અને અન્ય વૈભવી ખર્ચ પર પણ રોક લગાવવી જોઈએ. સોનું તો મુશ્કેલીના સમયમાં રોકાણ તરીકે કામ આવે છે. દારૂ અને બિનજરૂરી ખર્ચનું શું? फैसला तो अच्छा है लेकिन जेवर के लिए क्यों? अगर बैन लगाना है तो हर चीज पे लगना चाहिए ना. दिखावा कितना हो रहा है आजकल. शादी अगर एक ने ऐसे दे दी कि मतलब थोड़ा कम कर दिया तो दूसरा उससे ज्यादा देगा, तीसरा उससे और बढ़ के देगा. अब जब तक ब्रांड की 5-7 बोतलें ना खुले ना चाहे कहीं भी, तो वो शादी को शादी नहीं मानते. शादी में दिखावा इतना हो रहा कि हर चीज का, मेरा कहना का मतलब ये है कि बैन लगना चाहिए तो हर चीज पे लगना चाहिए, जेवर पे ही क्यों? एक तरह से देखा जाए तो गोल्ड एक इन्वेस्टमेंट भी है. किसी लेडी के पास गोल्ड होता है तो घर में जरूरत होती है तो वो सबसे पहले अपना गोल्ड अपने घर में निकाल कर देती है. लेकिन जो ये फालतू खर्चे और बढ़ रहे हैं जौनसार बावर में, उस चीज पे भी थोड़ा सा सोचने की जरूरत है समाज को. જો કે પંચાયતે પણ મહિલાઓની આ દલીલને વાજબી ગણાવી છે અને ખાતરી આપી છે કે મહિલાઓની માંગણીઓ યોગ્ય છે. દારૂ અને અન્ય બિનજરૂરી ખર્ચ પર પણ તબક્કાવાર રીતે નિયંત્રણ લાવવા અંગે પણ વિચારણા કરાશે.